હા અને આને જો અમારે છે ઘોડા ખેલો એવો જ છે અમારે આ તો જોવો ના જો અહીં આરામમાં કરે છે પડ્યો છે ને ફાધરનો ભીમો પડ્યો મને કાંઈ ટેન્શન છે જો છે રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં માલધારીની દુનિયામાં તમારું જાજા દિવસથી સ્વાગત છે આપણે ઘણા ટાઈમથી હમણાં છે ને બ્લોગ જાય બનતા નહોતા ને ટાઈમ કંઈ રહેતો નહોતો એટલે આજથી પાછા કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી દીધા છે તો બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને અત્યારે જો આપણે આવી ગયા છીએ આપણી માલધારીની દુનિયામાં જ તે જોઈ લો છે ને આમ તમે જોવો નકર પહેલાં તો બગલા હારો કેમ ચરવા આવ્યા ને એવું લાગે છે જો કે બગલા કેમ આમાં ચરવા આવ્યા છે ને બધી બગલા ને તમારે આમ જમાવટવાળું છે અત્યારે તો પણ હમણાં પીસ એટલે થોડીક જમાવટ ઓછી છે હવે ભેળ ચાલુ થાય ને પછી જમાવટ કે સારી લાગશે અત્યારે તો પૂરી જમાવટ નથી ને માલ બધે જો બેઠો ને આપણે આવ્યા છે ને ભાત દેવા એ બધે જમવા બેઠા છે ને આ બાજુ અમારે આ પાડી રહી ને એને સ્પેશિયલી છે ને ગાર્ડનમાં જ ફાવે છે અમારે ઢોર ભેગું ન ફાવે ને કેમ અને ગાર્ડર ભેગું જ ફાવે છે અને ઢોર ભેગું મજા જ નથી આવતી અમારે ઢોરમાં ત્યાં ગમતું જ નથી ક્યાંય ગાર્ડર ભેગી જ વહી આવે છે અમને અને આ બેહાર દીધા છે બધાને બપોરા કરવા આપણે બધા બે ગઈ બપોરા કરવા આપણે ભાત લઈને ને બેઠા જ બપોરા કરવા તો માલધારીની દુનિયામાં કંઈક આવું હોય છે વગડે માલ ચરતો હોય ને વગડે ખાવાનું હા હેલો સાચું બપોરે સાચું હોય સવારે સાંજે દૂધ હોય ના જો અહીં આરામમાં કરે છે પડ્યો છે ને ફાધરનો ભીમો પડ્યો મને કાંઈ ટેન્શન છે જો છે ના પાડે છે અને ધારના પાણા તમને બતાવું થોડાક અને આ બાજુ છે ને નજારો કંઈક અલગ છે એમને છે ને ધાર ઉપર છે ને ત્યારે એમ તમારે હજુ રોડ નીકળે છે હજુ મેદાન અને દેખાય એવી રીતના માલ બધો જો ઠેઠ લાગીને અને પવન છકીને નજારો કંઈક અલગ જ લાગે આમ અત્યારે બધાને આમાં ચોમાસું હોય ને તો હરિયાળી હરિયાળી ચારેક હોય ને એવું મસ્ત નજારો હોય આ બાજુ ક્યારેક આવશે ચોમાસામાં તો બતાવશું આપણે પણ અત્યારે જો બકરા ખાય છે બોવડી અને મને એક કામ પૂછ્યું છે આને છે ને પાસા વાળવા રેખા છે કારણ કે આ બધે છે ને આ બાજુ જાય ઝાડવા છે ને બધી અહીંયા ખાઈ ન જાય ને એના માટે આને પાસા વાળતા વાળતા એ બધે જમી લે અને આ બાજુ જાય તમને મસ્ત અહીંયા જો પાણી પીવે છે ગાય ગાર્ડરે પોગી ગયા જો તમને દેખાય તો કહેજો અને બધાને પાછા તગડું તો આજે ફરી માલધારીની દુનિયામાં આપણે આ બધા ભેગા મળ્યા અને મળતા રહીશું હવે ડેઈલી તો વ્લોગ જોતા રહીજો આવા નવા અવનવા આપણા વ્લોગ આવતા રહેશે એક હાકલે તો આમ જોઈ લો કરી દીધા ને ભેગા બધાને આપણને જ આવું ભાવ હે બગલા બહુ જાજા છે સરવા હારે આવે ને એવું લાગે છે કે બગલા કેમ હારે ગાર્ડનમાં સરવા આવ્યા છે સમજો દેખાય છે બધી બગલા બગલા જ છે આમાં ગાર્ડર બગલા નથી બગલા પક્ષી કેવી છે આ બકરી એની વાટે ઊભી થાય એમ જો હે એને ખાવાનું બાકી નથી એવું છે કેમ બાકી તાપીને જ ઊભી બે એમ જો રોટલા હાટુથી જો અત્યારે છે ને આપણે ફૂલ ટાઈમ થઈ ગયો છે ગાય દોવાનો અત્યારે આમ બધા છે ને ગાય દો આવી ગયા છે અહીંયા જો આ ગાય દોઈ લીધી આપણે અને બધું એને મૂકી દીધું છે ને અહીંયા જો આ ગાને દોવી છે અત્યારે જો ક્યાં અને આને જો અમારે છે ઘોડા ખેલો એવો જ છે અમારે આ જો હાલ આપણે છે ને શેળે વાળ દેવી હોય તો અત્યારે જો આવી ગયો છે અમારે માલ નાખ્યા છે લહણના પાંદડા ને એવું કારણ કે અત્યારે છે ને હમણાં ભેળ થઈ ગઈ છે ઓછી આમાં એટલે બધાને જો ડુંગળીના પાંદડા ખાય છે હમણાં શું કંઈ કપાનીનું કંઈ મળે નહીં એટલે ત્યાર પછી શિયાળાની ઠંડી પડવા મળી વધારે એમાં પાછું ભૂખ તો લાગે વધારે આને એટલા માટે બધાને ડુંગળીને પાન નાખી દીધા છે બધા ખાઈ લે નહીં રહી દે ને દોબેનો ટાઈમ થઈ જાય પાછો કારણ કે વહેલા આવવા પડે અત્યારે ને આમ જો ઘણા ટાઈમથી આપણે છે ને
વ્લોગ ઉતારતા નહોતા ને એટલે આમ થોડુંક એમ થાય. પાછા ચાલુ કરી દીધા છે હવે તો ડેલી જોતા રહીજો તમે. આ બાજુ અમારે ગાયોની દોવાનું છે એ દોવાઈ ગઈ છે હવે. ગાયોની દોબાણ થઈ ગઈ છે હવે. તો જો આ ગાય આપણે છે છેલ્લી દોવા નથી હમણાં વિયાણી છે અમારે. હજી 15 દિવસ થયા છે એને છેલ્લી દોવાનું હોય ને. આ ગાય દોવાઈ ગઈ એટલે આપણે ગાયોની દોબાણ હાવ પૂરી અત્યારે થઈ ગઈ. બધી ગાયો દોવાઈ ગઈ ને આ બાજુ માલ જો બધો જોકમાં છે. એને નાખ્યું છે ડુંગળીના પાંદડા બધાને. આ બાજુ બધી ગાયો આ હમણાં વિયાણીથી અત્યારે છે ને બધી ગાયો તાજી વિયાળ છે મારે. આ એમાં નાવડિયા કાળી રહી ને હજી વીએમ છે હમણાં. એને હજી થોડીક વાર છે, થોડાક ટાઈમ પછી વીએમ છે. હા હમણાં વીએમ છે હવે. બાકી તમને દેખાય છે નાના નાના વાસુરા બેન તો હમણાં તાજા વિયાળ બધા જો. હા નાનો, હા નાનો ના છે ને. આ ખાંડ ન ખાવા દે મારે. આ કીધ દો ખાંડ સાટી ગઈ નાનું ખાંડ લઈને ન મૂક્યા એવી છે. આ ગા મોટી મારે ને. હવે ચાલુ થાય માલની ડોબાણ કરવાનું. કારણ કે જો ખવાઈ ગયા લીમડીને પાન ને એવું. ધાર્મિક ભાઈ આવી ગયા અમારે બકરા લઈને. ક્યાં કેરા લઈ ગયો હતો? કેમ એવું છે? માંડવીને ખોળ ખવરા લઈ ગયા હતા આ બાજુ. હા શું કરે જોકમાં એકલો? હે આમ હા લઈ જતો હોય તમારા હોય એમ નામ અમારા નો લઈ જતો ક્યાંક. હા જો દેવીએ ભાઈ હમણાં કીધું નથી જોયા ને તમે એને. ભાઈ મારે નહીં તને. હા સબસ્ક્રાઈબ ને એક શેર કરી દેજો અમારા વિડીયાને તમે. હવે મળીશું આવતે નવા વિડીયામાં.